જિલ્લાને કઈ ભેટ નવી આપી? આ જિલ્લાને ભેટ અગાઉ આપી ચૂક્યા છે. આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને એ ચૂંટણીઓમાં રાજ્ય સરકારે આપેલી યોજનાઓ, રાજ્ય સરકારે કરેલા કામો, આ કામોની વાત કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરવા માટે આવ્યા હતા અને એ વાત આજે કાર્યકર્તાઓ બૂથ સુધી લઈ જાય અને ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય મળે એ માટેનું આહવાન કરવા અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ આવ્યા. સાહેબ, જિલ્લાના કેટલી સીટો આવશે જિલ્લા પંચાયતની અને તાલુકા? આ જિલ્લા પંચાયતની અંદર આ મંચ પરથી કહેવામાં આવ્યું તેમ આ જિલ્લાની અંદર 32 જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ રહી છે, 150 તાલુકા પંચાયતની ચૂંટણી થઈ રહી છે અને બોડેલી નવી બનેલી નગરપાલિકાની ચૂંટણી થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અને ધારાસભ્ય તરીકે સ્વાભાવિક છે અમારી ઈચ્છા હોય કે આ તમામે તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જીતે તે માટેની અમે ખૂબ પ્રયાસ અને મહેનત કરવાના છે.